નાગરિક સર અને આપ સૌને મારા વખતે બેને બહુ સરસ વાત કરી. 7 પ્રકારની શીખ આપણે જોઈ. એને કહ્યું કે દુઃખમાં તો કોઈ કામ નથી આવતું. તમારે કવિ અમારા એવું કહે છે કે તો ક્યાં કોઈ કામ નહીં આવે. અંધકારની તમામ સારા દિવસમાં આપણે કોઈ જરૂર હતી કામ કોઈ લાગતું નથી, પણ જો મૃત્યુ થઈ જાય તો બધા હાજર થઈ જાય એટલે આપણને પહોંચાડી આપણા સ્થાન એટલે એમ તો ક્યાં કોઈ કામ નહીં આવે. અંધકારની તમામ. હવે આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ કોઈ વાર્તા નથી, કોઈ પ્રેરક પ્રસંગ નથી, એક સત્ય ઘટના છે. સરસ મજાની આપણા સમાજને આપણી કોમ્યુનિટીને સ્પર્શે એવી આ વાત હું આપણી સમક્ષ લઈ આવ્યો. આ વાત છે 1993 આપની નિમણૂકનું વર્ષ, જ્યાં સુધી હું સાચો છું. 1993 સાલમાં આપણે બધા સ્મરણમાં હશે આપણા રાષ્ટ્રપતિ હતા શંકર દયાળ શર્મા. એ આપણા મહામહિમ હતા ભારતના. 1993 સાલની આ વાત છે અને મુલાકાતમાં એ પહોંચ્યા હતા ઓમાન. જો હું ખોટો ન હોઉં તો આપણો પોરબંદરનો દરિયો છે એની એક્ઝેક્ટ સામેના કિનારે ઓમાન આવેલું છે. હું જોયું અભ્યાસ કર્યો તો આપને કહું છું એ ઓમાન ગયા ડૉક્ટર શંકર દયાળ શર્મા. 1993 ઓમાન પહોંચે. એમનું ફ્લાઇટ એમનું પ્લેન લેન્ડ થયું ઓમાનના એરપોર્ટ ઉપર અને એ સમયે તત્કાલીન સુલતાન હતા એ બિન કાબૂસ બિન સઈદ એમનું નામ. બિન કાબૂસ બિન સઈદ એ ત્યાંના સુલતાન. હવે જરા એક ક્લિયર કરતો કે સુલતાન એટલે રાજાનો રાજા. ઓર્ડિનરી જે રાજા હોય એને ઉર્દુમાં બાદશાહ કહેવામાં આવે, બાદશાહ સત્તા. અને એનાથી જે ઉપર હોય એ સુલતાન, એનાથી ઊંચું પદ હોય એટલે રાજાનો પણ રાજા એ સુલતાન. તો ઓમાનના સુલતાન હતા બિન કાબૂસ બિન સઈદ. હવે ડૉક્ટર શંકર દયાળ શર્માનું પ્લેન એ ત્યાં લેન્ડ થયું છે ઓમાનમાં અને પહેલો જ પ્રોટોકોલ તૂટે છે. સુલતાન જે છે ઓમાન એ જનરલી ગમે તેવા મોંઘેરા મહેમાન આવતા હોય તો પોતે મહેમાનને તેડવા ન જાય, પણ એ પોતે સુલતાન એમને તેડવા માટે ગયા છે એરપોર્ટ સુધી. આ એમણે પહેલા પ્રોટોકોલ કર્યો. એરપોર્ટ સુધી ગયા છે તો સ્વાભાવિક રીતે કદાચ ગયા હોય તો ત્યાં વીઆઈપી લોન્જમાં કે વેઇટ કરતા હોય, પ્લેનમાંથી ઉતરીને મહેમાન આવે ત્યાં એને આવતા. પણ બીજો પ્રોટોકોલ ત્યાં ન રહેતા સુલતાન એ પ્લેનની સીડી ચડીને પ્લેનમાં જાય અને ડૉક્ટર શંકર દયાળ શર્માનો હાથ પકડી અને એમને પ્લેનની સીડીથી નીચે ઉતારી અને એમને એરપોર્ટમાં લઈને આવે. બીજો પ્રોટોકોલ. હવે બીજો પ્રોટોકોલ તૂટે છે કે ગમે તેવો મહેમાન આવ્યો હોય, ગમે તેવા દેશના વડાપ્રધાન આવ્યા હોય કે રાષ્ટ્રપતિ આવ્યા પણ સુલતાન ક્યારેય જાતે ડ્રાઈવ ન કરે, સેલ્ફ ડ્રાઈવ. આ વખતે અહીંયા સુલતાન ડ્રાઈવર સીટ પર બેઠા, ડ્રાઈવરને હટાવ્યો અને કહ્યું કે તમે બીજી કારમાં આવો. સુલતાન કાર ડ્રાઈવ કરે છે અને એની પાછળ બેઠા ડૉક્ટર શંકર દયાળ શર્મા પહોંચે છે મહેલ ઉપર, એના સ્થાન પર અને બધી એમની ચર્ચા વિમર્શ અને બધો દોરો પૂરો થાય છે અને સાંજે ડિનર બને. ડિનર માટે સૌ એકઠા થાય છે ત્યારે ચોથો પ્રોટોકોલ તૂટે છે કે ગમે તેવો મહેમાન આવ્યો હોય ક્યારેય એવું નથી બન્યું કે સુલતાનની સલ્તનતમાં ડિનર ઉપર એક મીટની આઈટમ ન હોય, પણ આ વખતે સંપૂર્ણ જે વાનગીઓ છે શુદ્ધ શાકાહારી. તો આ ચાર પ્રોટોકોલનો પછી ત્યાં ભોજન થાય છે. હવે આ બધું મેં તમને કહ્યું એટલે તમને પણ એવું થયું છે કે કેમ આટલા બધા પ્રોટોકોલનો ભંગ કર્યો છે સુલતાન, એવું શું હતું? આપણને સહજ એમ થાય કે ભારતના રાષ્ટ્રપતિ થાય એવું જ એમના ગ્રુપમાંથી એમના સાથે સંલગ્ન જે કર્મચારીઓ હોય એમને પણ એવું થયું પણ આ તો સુલતાન, રાજાના પણ રાજા, એમને તો પૂછાય નહીં કે તમે કેમ આમ વર્તો છો. છતાંય કોઈ એક વ્યક્તિ પૂછ્યું કે આપ આટલા બધા પ્રોટોકોલ તોડી અને મહેમાન નવાજી કરો તો આપ કરજો એનું કારણ જણાવો. તો એમણે કહ્યું કે કારણ એવું ખાસ નથી
આ વ્યક્તિ ભારતના રાષ્ટ્રપતિ તો છે એ તો ખરું, પણ એ સિવાય એમની સાથેનો મારો વિશેષ નાતો છે. તો કે એ શું કે જ્યારે મારા પિતાજીએ મને પૂના કોલેજની અંદર ભણવા મૂક્યો હતો ત્યારે મારા પ્રોફેસર હતા ડોક્ટર શંકર દયાલ સર, અને એ આજે અહીંયા ઉપસ્થિત થયા. અને આ માર્ગ એ રાષ્ટ્રપતિનું તો ખરું, પણ એક પ્રાધ્યાપક એક ગુરુનું માર્ગ, અને એટલે આ બધા પ્રોટોકોલ છે એનું પૂરી એનો વિચાર કરો છે કે જે માન રાષ્ટ્રપતિને નસીબ નથી, મહામુનિને નથી મળતું, એ પ્રોટોકોલનો ભંગ કરી અને આત્મીયતા ભર્યું માન જે છે એ એક શિક્ષકને મળે છે, પ્રાધ્યાપક. એટલે એ આપણા માટે ખૂબ ગૌરવની વાત કહેવાય. આપણે પણ સૌ એ જ છીએ, અને આપણે પણ આપણા વિદ્યાર્થીઓને આ રીતે સમયે જ્ઞાન અને શિક્ષા આપી અને આગળ વધાર્યા. ક્યાંક આપણું પણ એવું સ્વાગત થશે, ક્યાંક આપણને પણ એવો આપકાર મળશે. તો વોટ્સ ઓફ ધ ડે ઇઝ શિક્ષક કવિ સાધારણ પ્રલય પર નિર્માણ. થેન્ક યુ.